નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરિયા આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ નક્ષત્ર કોમ્પિટિટિવ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? આનંદમાં ને? તો વાંધો નહીં ભાઈ. આજે આપણે જોવાના છીએ લેક્ચર નંબર 2 કોન્સ્ટેબલ સ્પેશિયલ, જેની અંદર ફરીથી કંઈક નવા MCQ અને એને કન્સેપ્ટ વિથ ટ્રિક સાથે આજે આપણે ભણવાના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો ચલો શરૂઆત કરીએ ભાઈ. શું કહે છે ભાઈ પહેલો MCQ? તો કે પહેલા MCQ ની અંદર એવું કીધું છે કે 3 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 2 અંકની મોટામાં મોટી સંખ્યા બાદ કરીએ તો જવાબ શું મળે? જોજો, એના માટે તમને 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 3 અંકની સૌથી નાની સંખ્યા છે એ ખબર હોવી જોઈએ. તો સૌથી મોટામાં મોટી સંખ્યા લખવા માટે શું કરવાનું ભાઈ? તો કે જેટલા અંક કીધા હોય ને એટલા નવડા મૂકી દેવાના. 3 અંક કીધા છે તો હા, તો 3 અંકની મોટા મોટી સંખ્યા એટલે 999. 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કીએ તો 1 લખી અને પાછળ અંક પ્રમાણે 0 મૂકવાના. આ નાનામાં નાની સંખ્યા થઈ ગઈ 100. આ 3 ડિજિટ. એમાંથી 2 અંકની મોટામાં મોટી સંખ્યા, ભાઈ તો 2 અંકની નાનામાં નાની સંખ્યા કીએ તો 10, મોટા મોટી સંખ્યા કીએ તો શું આવશે? 99. જેટલા અંક કીધા હોય એટલા 9 મૂકી દેવાના, મોટી સંખ્યા લખવા. તો 2 અંકની મોટા મોટી સંખ્યા થાય 99. આ બેની બાદબાકી કીધી છે, બાદ કરતા જવાબ શું મળે? તો કે ભાઈ 900 જવાબ મળે. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે એ આવશે ઓપ્શન એ. ચલો ડન. તો નાની સંખ્યા લખવા અને મોટી સંખ્યા લખવા તમને 5 અંકની નાનામાં નાની સંખ્યા કીએ તો 5 અંક ટોટલ કરવાના એકડો મૂકીને. તો 1 લખો, પાછળ કેટલા 0 આવશે? 4 0. મોટા મોટી સંખ્યા કીએ 5 અંકની તો ભાઈ 5 નવડા મૂકી દેવાના. આ બંનેનો તફાવત કીએ. ઘણીવાર એવું કીએ કે 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એટલે 1000 થશે અને 3 અંકની સૌથી મોટી સંખ્યા તો 999. ભાઈ 4 અંકની મોટા મોટી, 3 અંકની 4 અંકની નાનામાં નાની, 3 અંકની મોટા મોટી, ત્યારે હંમેશા તફાવત 1 આવે. આવું 5 અને 4 કીધું હોય, 6 અને 5 કીધું હોય અથવા 6 અને 7 ની વાત કરેલી હોય તો ખાસ ધ્યાન રાખવાનું. ચલો ડન. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ 900. ચલો જોઈએ નેક્સ્ટ MCQ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 6 ના પ્રથમ 8 ગુણાંકની સરેરાશ. 6 ના પ્રથમ 8 ગુણાંકો કીધા છે એટલે તમારે 6 નો ઘડિયો લેવાનો છે. ક્યાં સુધી? 8 સુધી. સરેરાશ કીધી છે મિત્રો. તો સરેરાશમાં એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તફાવત સમાન હોય, તફાવત કેવો હોય? સમાન, ત્યારે પ્રથમ પ્લસ અંતિમ એના ભાગ્યા 2 કરી દેવાના. પ્રથમ પ્લસ અંતિમ એના ભાગ્યા 2 એટલે આ તમને શું મળી જાય? એની સરેરાશ મળી જાય. તો તમારે 6 નો ઘડિયો લખવાનો છે ભાઈ. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30. ક્યાં સુધી? તો કે 6 8 ને 48 એટલે છેલ્લી સંખ્યા શું આવે? 48 આવે. આવે કે નહીં? બસ. તો આ તમને અંકો મળી ગયા. હવે તમારે એની સરેરાશ જોઈ છે ભાઈ. તફાવત કેવો હશે? સમાન જ હોય. કેમ? તો કે 6 નો જ ઘડિયો છે. જો 6 + 6 એટલે 12, પ્લસ 6 કરીએ એટલે 18. તો પેલી છેલ્લી સંખ્યા ઉપાડી લ્યો એટલે 48 + 6 એના ભાગ્યા 2. અથવા તમે એવું કરી શકો, પ્રાકૃતિક સંખ્યામાં પ્રથમ 8 ની સરેરાશ લઈને એના 6 ગણા કરી શકો. આમ ભી કરી શકાય. તો આ તમને મળશે એવરેજ એટલે કે સરેરાશ. તો 48 + 6, તો 48 + 6 એટલે થશે 54. 54 ના અડધા. તો મિત્રો એની સરેરાશ કેટલી થાય? 27. આ તમારો કરેક્ટ આન્સર થઈ ગયો. સરેરાશ કેટલી મળશે? 27. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ. જ્યારે પણ જેના ગુણિત કીધા હોય તો 6 ના ગુણિત કીધા હોય તો પેલા લખો 6. કેટલે સુધી છે? 8 સુધી. આ બેનો ગુણાકાર એટલે 6 8 ને 48. સરવાળો કરીને અડધા કરી નાખો એટલે તમને મળી ગઈ એની સરેરાશ. એવરેજ મળી જશે. ચલો ડન. તો આ પ્રકારે જ્યારે ગુણિતની વાત કીધી હોય ત્યારે એની સરેરાશ ગોતવાની થશે. બરોબર. બીજી કાંઈ લપ નથી કરવાની. પેલા પેલો અંક અને પછી બેના ગુણાકાર કરી અને સરવાળાના અડધા. ડન. ચલો નેક્સ્ટ જોઈએ MCQ નંબર 3. જો બુલેટ ટ્રેન 90 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી દોડે તો તેની ઝપડ ગોતવાની છે. ભાઈ શેમાં ગોતવાની કીધી? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો તમને ખબર છે
એકમનું કન્વર્ઝેશન ખબર હોવી જોઈએ કે 1 કિમી પ્રતિ કલાક હોય એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય મીટર પ્રતિ સેકન્ડમાં તો અહીંયા મૂકવા પડે 5/18 બરોબર આ થશે મીટર પ્રતિ સેકન્ડ જો કિલોમીટર આપ્યા હોય અને એને મીટરમાં કન્વર્ટ કરવા હોય ત્યારે હવે આનાથી ઓપોઝિટ જો મીટર પ્રતિ સેકન્ડ આપ્યું હોય એને કિલોમીટરમાં કન્વર્ટ કરવા હોય તો ભાઈ આ ગુણોત્તર બદલાઈ જાય બરોબર આ ગુણોત્તર છે એ ચેન્જ થઈ જશે 18/5 તો તમને શું આપ્યું છે ભાઈ 90 કિલોમીટર પ્રતિ 90 મીટર પ્રતિ સેકન્ડ છે તો આને કિલોમીટરમાં કન્વર્ટ કરવા છે તો 90/90 મીટર પ્રતિ સેકન્ડ છે એટલે શું થશે તો કે 18/5 આ થઈ ગયું કિલોમીટર પ્રતિ કલાક વાર્તા પૂરી ચલો છેદ ઉડાડી નાખીએ 18×5 = 90 18 નો વર્ગ એટલે 18 ગુણ્યા 18 તો 18 નો વર્ગ થશે 324 તો ભાઈ તમારો આન્સર આવશે 324 કિલોમીટર પ્રતિ કલાક આ તમારો આન્સર થઈ ગયો કન્વર્ઝેશન મળી ગયું તો અહીં રાઈટ આન્સર શું આવશે ઓપ્શન બી 324 કિલોમીટર પ્રતિ કલાક આ રેશિયો ખાસ યાદ રાખવાનો સમય અંતર અને ઝપડ માટે નહીતર પછી ન્યા જિંદગી છે એ ગોટાળે ચડી શકે છે સેનિરીટા ચલો જોઈએ એમસીક્યુ નંબર 4 કઈ રકમ 10 વર્ષમાં કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ભાઈ 10 સાલ તમને આપી દીધા છે જિંદગી કે 10 સાલ કેટલા ટકા વ્યાજનો દર હોય તો એ જે રકમ છે ને એ બમણી થઈ જાય આનો મતલબ એવો થયો ધારો કે તમારી પાસે 100 રૂપિયા છે કેટલા છે 100 જોજો આપણે આને કન્સેપ્ટલી શીખવાના છે કે જેથી આમાં કોઈ પણ પ્રકારના અંકોનો ફેરફાર આવે તો એ આપણને આવડવો જોઈએ 100 રૂપિયા છે ભાઈ 2 ગુના થઈ જાય એટલે કેટલા થશે 200 રૂપિયા થાય હા કે ના યસ 100 રૂપિયા હતા એ 200 રૂપિયા થઈ ગયા તો મિત્રો તમને 100 રૂપિયા તો તમારા હતા જ વધારાના તમે કેટલા ચૂકવા તો કે ભાઈ 100 રૂપિયા ચૂકવા તો આ 100 રૂપિયા તમારું શું થયું વ્યાજ 100 રૂપિયા વ્યાજ કેટલા વર્ષે થયું કિતને સાલો કે બાદ હુઆ તો કે ભાઈ 10 સાલ કે બાદ હુઆ 10 વર્ષે તમારું વ્યાજ કેટલા રૂપિયા થયું ભાઈ 100 રૂપિયા થયું તો હવે તમને મળી જાય વ્યાજનો દર કેટલા ટકા આવે તો કે ભાઈ 10% આવે ત્યારે શું કરવાનું કે તમે 100 ધારીને ચાલતા હોય અને વ્યાજનો દર ગોતવાનો હોય ને ત્યારે શું કરી દેવાનું તો કે વ્યાજ ભાંગ્યા વર્ષ વ્યાજ ભાંગ્યા શું કરી દેવાના વર્ષ કરી દેવાના એટલે તમને શું મળે વ્યાજનો દર મળી જાય ઓકે તો વ્યાજ કેટલું છે 100 રૂપિયા કેટલા વર્ષે થયું 10 રૂપિયા તો એ કેટલા ટકા કહેવાય ભાઈ 10% કહેવાય આ તમને વ્યાજનો દર મળી ગયો કેમ આવું થયું સાહેબ સૂત્ર તો તમે મૂક્યું નહીં ભાઈ હવે આખા ગામને આખી દુનિયાને ખબર છે હે કે સૂત્ર શું થાય I = PRN/100 હવે મારે શું જોઈ છે R તો R ની કિંમત જોઈ છે તો R = શું થશે I × 100 એના છેદમાં P × N તો હવે તમે કેટલા રૂપિયા ધાર્યા હતા ભાઈ 100 રૂપિયા ઈ 200 થયા એટલે આ તમારી મૂળ રકમ થઈ P આ થયું I એટલે વ્યાજ આ થશે N મૂકી દો બધાની કિંમત ભાઈ કિંમત મૂકશો એટલે જવાબ ફરીથી તમને પાછો એ જ મળશે કે I ની કિંમત કેટલી છે તો કે ભાઈ 100 એને ગુણ્યા 100 છેદમાં તમારી મૂડી તમે કેટલી ધારી 100 ધારી કેટલા વર્ષે 10 વર્ષે તો આ 100 ઉડી ગયા આવ્યું 100 ના છેદમાં 10 તો આપણે ત્યારે ડાયરેક્ટલી શું કરવાનું ભાઈ 100 ધારીને ચાલવાનું કે 100 રૂપિયા હતા એ 5 ગણા થી એવું કીધું હોય તો કેટલા થાય 500 થાય ને તો વ્યાજ તમારું કેટલું થાય 400 રૂપિયા ઇન્ટરેસ્ટ થયો 100 રૂપિયા તો હતા વધારાના તમે કેટલા ચૂકવા 400 ચૂકવા કેટલા વર્ષે તો કે ભાઈ તમને 10 વર્ષનો સમયગાળો કીધો છે તો તમારો વ્યાજનો દર 400/10 કેટલા ટકા વ્યાજનો દર હોય 40% હોય ચલો ડન તો અહીંયા તમારો આન્સર આવશે ઓપ્શન સી ઇઝ કરેક્ટ આન્સર ચલો ભાઈ તો અહીંયા આવશે 10 વર્ષે એ રકમ બમણી 10 વર્ષે બમણી થાય છે તો વ્યાજનો દર છે એ 10% હોય જોઈએ ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ નંબર 5 કે બિપિનની આવક અશોક કરતા 35% વધુ કીધી છે ભાઈ 35% વધુ છે તો અશોકની આવક બિપિન કરતા કેટલા ટકા ઓછી હોય આવું તમને કીધું છે આછી ગોતવાનું કીધું છે ભાઈ તો ઓછીની ટકાવારી જોતી હોય કેટલા ટકા ઓછી
તો તમારે અહીંયા મૂકવું પડે કે એની આવક કેટલી છે, એટલે કે વધારામાં કેટલી છે, પ્લસ 100 પ્લસ શું કરવું પડે, વધુ જે હોય તે, કારણ કે ત્યારે જ તમને ઓછો જવાબ મળે ને, અને મલ્ટીપ્લાયમાં શું કરી દેશો 100%. જો વધુ જોતું હોય તો અહીંયા 100 માઇનસ જેટલું ઓછું હોય એટલી મૂકવી પડે. તો ભાઈ એની આવક કેટલા ટકા છે, 35%. છેદમાં 100 પ્લસ 35 કરો એટલે 135. એને મલ્ટીપ્લાય શું કરી દેશો 100%. ડન. ચાલો હવે અહીંયા છેદ ઉડાડીએ એટલે બંનેમાં 5 સાથેના છેદ ઉડી જશે. તો 5 સાથે છેદ ઉડાડીએ તો 7 પંચા 35 અને અહીંયા થશે 2 પંચા 10 અને 7 પંચું ને 35 27. તો હવે કઈ બીજો ભાગ નહીં ચાલે એટલે આ થશે 700 એના છેદમાં 27. 700 ભાગ્યા 27 છે. હવે 27 નો ઘડિયો સાહેબ ક્યાં લેવા જાવ, હે આવડવો તો જોઈને. ચલો જોઈએ સીધું 27 ગુણ્યા 10 એટલે 270 થાય. આનો મતલબ એવો થયો કે 10 વાળો જવાબ આવશે નહીં. કેમ? તો કે હજી આપણી કિંમત તો 700 છે, 10 તમને કેટલા મળ્યા, 270 મળ્યા. ઓકે ચલો ઓપ્શન સી નીકળી ગયો. હવે 20 ગણા કરું છું, મલ્ટીપ્લાય 20 તો અહીં ડબલ થઈ જશે 540 થશે કે નહીં. તો 540 માં હજી અહીંયા 160 નો ડિફરન્સ છે ભાઈ. તો 20 વાળો જવાબ આવે નહીં. બધાને જો 92 92 તો છે જ, હા કે ના? તો તમે સીધો 8 મારી શકો 25.92. પણ 8 નહીં મારવાનું. કેમ? તો કે અહીંયા તમને નન ઓફ ધીસ આપ્યું છે એટલા માટે. ચલો જોઈએ તો હજી 5 એડ કરો તો 27 ના 5 ગણા હું કરું તો બેકી સંખ્યા હોય ને 26 ગુણ્યા તમારે 5 કરવા હોય તો આના અડધા કરીને પાછળ મીંડી ચીપકાઈ દેવાની. હવે 27 છે એકી સંખ્યા -1 કરો એટલે 26 એના અડધા 13 પાછળ ચીપકાવો 5 135. ચલો આ 20 ગણા આ 5 ગણા બેયનો સરવાળો કરું 675 થાય કે નહીં? કેટલા ગણા થઈ ગયા? 25 ગણા. ઓકે તો ચલો મને પહેલો આન્સર મળી ગયો. કેટલા ગણા આવશે? અહીંયા 25 આવશે. બરોબર. હવે 700 માંથી 675 કાઢીએ તો 25 વધે એટલે ભાગ નો ચાલે, પોઈન્ટ આવે. હવે 25 વધે એટલે 250 થાય. થાય કે નહીં? હા કે ના? 250. તો જો તમે 10 ગણા કરો છો તો 270 થઈ જાય છે, 20 વધી જાય છે. તો તમારો ભાગ કેટલાય ચાલે ભાઈ? 9 ભાગ ચાલે કે નહીં? હવે 9 ભાગ ચલાવવાની જરૂર નથી. કેમ નથી? તો કે આ કહું તમને કે 270 10 ગણા થાય ને? તો 9 ગણા કરવા છે, આમાંથી 27 કાઢવા પડે કે નહીં? હા કે ના? તો આ 40 240 અને કેટલા વધશે? 243 વધે કે નહીં? હા કે ના? 243 વધ્યા. ચલો તમારો ભાગ ચાલી જાય? યસ ઓફકોર્સ ચાલી જશે. તો વાર્તા થઈ ગઈ પૂરી. ભાઈ અહીંયા કેટલા આવશે? 9. હવે 9 કાઢો એટલે વધ્યા કેટલા? તો કે 7 વધ્યા એટલે 70 થાય. થાય કે નહીં? તો 27 13 81 થઈ જાય તો કેટલાય ભાગ ચાલે ભાઈ? 2 ભાગ ચાલે. તો આન્સર શું આવશે? 25.92. તો અહીંયા આપણે રિસ્ક લઈ શકાય પણ નન ઓપ્શન છે એટલે કઈ ચારો કરાય નહીં, થોડુંક ગણી લેવાય. તો આ રીતે લોજિકલી આપણે સીધું ચાલવાનું. આપને ખબર છે 27 નો ઘડિયો આપણને આવડતો નથી. ઓકે ડન. ચલો જોઈએ નેક્સ્ટ. અહીંયા આવશે ઓપ્શન એ 25.92. ચલો કોઈ એક રકમ કોઈ એક સંખ્યાના 50% માંથી 50 બાદ કરતા જવાબ 50 આવે છે તો એ સંખ્યા કઈ હશે ભાઈ? ચલો ઢૂંઢો કઈ સંખ્યા હશે. હવે હું સીધું લોજિક વાપરીશ, ઓપ્શન ઉપરથી હાઈલા જઈએ. પેલા જો એને કાયદેસર લખીએ. કોઈ સંખ્યાના, તમારી પાસે સંખ્યા નથી, એના 50% એટલે આવું થાય x ના 50%. એમાંથી શું કરવાનું? 50 બાદ કરવાના એટલે જવાબ શું મળે છે? 50 મળે છે. આવું કંઈક તમારું સમીકરણ થાય. જો આ 50 ને સામે જવા દઈએ તો x ના 50% ઇઝ ઇક્વલ ટુ આ -50 સામે જાય તો 50 ને 50 100 થઈ જાય. થાય કે નહીં? હવે આને તમે આવું લખી શકો ના, એટલે ગુણાકાર 50% એટલે 50 ના છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ 100. ચલો અહીંયા 50 ના અથવા આ બાજુ છેદ ઉડાડી શકાય ડબલ. આ બે સામે જાય તો x બરાબર તમને શું મળે ભાઈ? 200 મળે. આ તમારો કરેક્ટ આન્સર થઈ ગયો. ઓકે પણ આવા એમસીક્યુ હોય એને પહેલા 100 પકડીને ચાલો. ચલો જોઈએ 100 ના 50%. 100 ના શું કીધું? કોઈ સંખ્યાના, ધારો કે એ સંખ્યા 100 છે તો 100 ના 50% એટલે અડધું થયું, 50 થઈ ગયા. એમાંથી તમે 50 બાદ કરો જવાબ 0 આવે. તમારે કેટલા જોઈ છે? 50 જોઈ છે, 100 નો આવે. હવે એના ડબલ કરો, 100 ના ડબલ એટલે 200. 200 ના અડધા કેટલા થાય?
50% એટલે અડધું થયું ને 100. એમાંથી 50 બાદ કરો તો જવાબ 50 આવે છે ભાઈ, આપણું કામ થઈ ગયું. કરેક્ટ આન્સર શું આવશે? 200. આવી રીતે આને ઓપ્શન ઉપરથી કેલ્ક્યુલેશનમાં લેવાના. ચલો ડન છે. તો જોઈએ નેક્સ્ટ એમસીક્યુ આની અંદર જવાબ આવશે 200. ચલો ભાઈ કઈક વર્ગમૂળ આપ્યા છે. વર્ગમૂળમાં 625 માઇનસ 225 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ક્વેશ્ચન માર્ક પ્લસ 10 હોય તો ક્વેશ્ચન માર્ક નું મૂલ્ય કેટલું હોય? ચલિए ભાઈ ક્યાં હોગા? ચલો અંડર રૂટ ની અંદર 625 માઇનસ 225 તો અંડર રૂટમાં કેટલા આવશે ભાઈ? બાદબાકી કરો તો 400 આવે. ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ક્વેશ્ચન માર્ક અને પ્લસ 10 છે. 400 નું વર્ગમૂળ 20. આ 10 આ બાજુ આવે એટલે માઇનસ થાય અંડર રૂટ ક્વેશ્ચન માર્ક. તો અંડર રૂટ ક્વેશ્ચન માર્ક ની કિંમત થાય 10. પણ તમને શું પૂછ્યું છે ભાઈ? ઓનલી ફોર ક્વેશ્ચન માર્ક ની કિંમત પૂછી છે. તો ભૂલ ન કરતા. આમાં ઓપ્શન નથી. 10 આપ્યો હોય તો 10 સીધો મૂકી ન દેતા. હવે અહીંયા વર્ગમૂળ છે. વર્ગમૂળ દૂર કરવા તમારે બંને બાજુ વર્ગ કરવો પડે. તો આ બાજુ 10 નો વર્ગ થાય. કેટલો આવે? 100. અથવા તો અંડર રૂટમાં તમે કેટલા મૂકો તો જવાબ 10 આવે. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ તમારે શું મૂકવું પડે? 100. ત્યારે તમારો કરેક્ટ આન્સર કેટલો આવે? 10. એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન સી. ખાસ ધ્યાન રાખજો. ટોપી એકાદી ભૂલી ન જતા, નહીં તો તમારી ટોપી ઉડી જાય હો આમાં. ચલો નેક્સ્ટ જોઈએ એમસીક્યુ નંબર 8. શું કે છે? એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. 40 જણા કામ કર રહે ભાઈ. પુરુષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે અને મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 155 સેન્ટીમીટર છે. તો ઓફિસમાં બધા જ એટલે કે 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ કેટલી થાય? તમને સરેરાશ આપી દીધી છે બરોબર. આ 175 છે, આની કેટલી છે? 155. એ બેયની તમારે સીધી શું લેવાની છે? સરેરાશ લેવાની છે. ઈ આમાંથી તમારે ગોતવાનું છે. ચલો ભાઈ 175 એને પ્લસ 155 એના આધા. હા કે ના? અથવા સીધા તમે પેલા અડધા અડધા કરીને સરવાળો કરી નાખો તો ભી ચાલે. ચલો 100 પ્લસ 100 એટલે 200. 175 155 તો છે. આ 100 ને 100 કેટલા થઈ જશે? 200. હવે 7 ને 5 એટલે 70 અને 50 120. તો આ 200 હતા, એમાં 120 બીજા ને 10 બીજા. 5 ને 5 10. હંમેશા સરવાળો કરો ને ત્યારે 100 અથવા દશક ને પસંદ કરવાના. એટલે આ 320 અને કેટલા થશે? 330 એના છેદમાં 2. હવે આવું નહીં કરવાનું. 5 ને 5 10 ની મીંડી વધી આવી. 1 7 ને 5 12 ને 13 ને. ઓકે આ 100 200 200 પૂરા થઈ ગયા. 7 ને 5 12 એટલે 70 અને 50 એટલે 120. તો એ થયા ટોટલ 320. ઉપરના 5 ને 5 10 બીજા એટલે 330. ચલો કરો અડધા. તો 16 દુને 32. એક વધે 5. 165 સેન્ટીમીટર છે એવરેજ થશે. તો બધા 40 ની જો તમે એવરેજ ગોતો, તમે પુરુષની અલગ આપી હતી, મહિલા કર્મચારીની અલગ આપી હતી, બંનેની એવરેજ ગોતશો તો જવાબ આવશે 165 સેન્ટીમીટર. ચલો ડન. જોઈએ નેક્સ્ટ એમસીક્યુ નંબર 9. જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો કરવામાં આવે, હમણાં 35% વધુ પગારવાળું ભણ્યા, એ જ રીતે સેમ આની કેલ્ક્યુલેશન થશે. વધારો કેટલાનો થાય છે? 30%નો. હવે તમારે ખર્ચમાં કાંઈ ફેર અથવા તો ઘણા ફેરફાર થતો હોય બરાબર, કરવો નથી, એનો એ જ રાખવો છે. તો ભાવ વધ્યો છે એટલે વપરાશમાં શું કરવો પડે? ઘટાડો. અમુક ન કહેતા હોય કે પેટ્રોલના ભાવ છે તો એ 5% વધી ગયા. એ કે ભાવ વધે કે ન વધે, આપણે શું ફેર પડે? આપણે 100 રૂપિયાનું જ પુરાવું. અરે ભાઈ 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવું છે પણ એની અંદર ક્વોન્ટિટી ઘટી જશે. તમારે વપરાશ ઘટાડવો પડશે જો ખર્ચો વધારવો નથી તો સેમ વસ્તુ તમારે જોઈ છે, ભાવ વધ્યો છે એટલે ઘટાડો જોઈ છે. તો અંશમાં આવશે 30, છેદમાં આવશે પ્લસ કરીને 130. આ અપૂર્ણાંક બન્યો, જેમ 35% હતા એવી રીતે. અને અહીંયા થશે મલ્ટીપ્લાયમાં 100. બરોબર. તો બધાના ઓપ્શનમાં જુઓ 13 તો આપેલા જ છે. ઓકે તો અહીંયા મીંડી કેન્સર. બીજું કઈ થશે નહીં. 3 ગુણ્યા 100 એટલે 300 ભાગ્યા 13. ઓકે તો આને જુઓ, તમને મિશ્ર અપૂર્ણાંકમાં આપેલો છે કે નહીં? અહીંયા 25 છે, 25.23 છે અને બાકીના બધામાં અહીંયા 30 છે. ઓકે તો 13 તેરી 39. આને તમે કન્વર્ટ કરો એટલે આવું થાય 13 તેરી 39 એટલે 390 પ્લસ 1 એટલે 391 ના છેદમાં 13 થાય.
તો આ તો આવે નહીં. કેમ? તો કે 300 જ છે. અહીંયા ગુણાકાર કરશો તો 13 તેરી 39, 13 દુ 26, 26 માં 3 પ્લસ કરો એટલે 29 અને પ્લસ 1 એટલે 299 પ્લસ 1 એટલે 300 ના છેદમાં 13 અહીંયા થાય છે. ઓકે, અને સીધું ખબર પડે 18 લેવાના કે નહીં. કેમ નહીં લેવાના? તો કે ભાઈ 13 ના 20 ગણા કરો, કેટલા થાય? 260 થાય કે નહીં? એના કરતા હજી 40 વધુ છે તો 20 કરતા તમારો જવાબ અપૂર્ણાંકમાં કેવો આવે? વધારે આવે. આ પૂર્ણાંક સંખ્યા છે એ 20 કરતા વધુ આવે, 25 આવે નહીં. ચલો ડન. તો અહીંયા આપણો હાંધામેળ થઈ જાય છે ભાઈ. તો જવાબ આવશે ઓપ્શન બી. એટલે આને લખાય છેદમાં આવશે 13, 23.1 ના છેદમાં 13. ચલો ડન. તો જે આગળનો 35% વાળો હતો એ જ રીતે સેમ આની કેલ્ક્યુલેશન કરવાની છે. ચલો જોઈએ નેક્સ્ટ MCQ નંબર 10. રામ અને રહીમ ની સરેરાશ ઉંમર 10 વર્ષ છે. બે જણા સરેરાશ 10 હોય તો સરવાળો કેટલો થાય? ડબલ થાય કે નહીં? હા કે ના? આટલી તો બધાને ખબર હોય. કેમ? તો કે આપણે તો કેટલા ટાઈમથી આ સરેરાશ ગોતીએ છીએ. તો જો તમારે સરવાળો જોતો હોય, રામ અને રહીમ બે વ્યક્તિ કીધા છે, એની સરેરાશ ઉંમર 10 આપી છે એટલે મલ્ટીપ્લાય 2 થાય. ઓકે, કેમ? તો કે સરેરાશ ગુણ્યા સંખ્યા એટલે સરવાળો મળે. તો બેયની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય? 20 વર્ષ થાય. આગળ વાંચીએ. રહીમ અને રમેશની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. લખવું પડશે ભાઈ. અહીંયા કીધું છે રામ પ્લસ રહીમ, આ બેયનો સરવાળો કેટલો થાય? તો કે ભાઈ 20 વર્ષ થાય. આગળ જઈએ તો રહીમ અને રમેશ, જો આમાં આરઆરઆઈ નહીં લખી શકાય. કેમ? તો કે બધાના નામ એ જ આપ્યા છે કે રહીમ પ્લસ રમેશ, એની સરેરાશ 15 છે, બે જણા, તો એનો સરવાળો કેટલો થાય? 30. હવે રામ અને રમેશની સરેરાશ ઉંમર 20 આપી છે. રામ અને રમેશ આની સરેરાશ કેટલી આપી છે ભાઈ? 20. તો બે જણા છે, સરેરાશ 20, તો સરવાળો કેટલો થાય? 40 થાય. તો 3 માંથી સૌથી મોટી વ્યક્તિની ઉંમર કેટલી હશે? 3 માંથી આ સૌથી મોટી વ્યક્તિ છે, એ મોટી વ્યક્તિની ઉંમર કેટલી હશે? ચલો, આવું તમને ગોતવાનું કીધું છે. હવે આ બધાનો તમને સરવાળો થયો. હવે તમે 3 નો સરવાળો ગોતો જોઈએ. જો રામ 2 વખત આવ્યા, રહીમ 2 વખત, રમેશ 2 વખત, બરોબર? એટલે બધાનો સરવાળો કરશો તો સરવાળો તમને શું મળે? ડબલ મળશે. એટલે 2 ગુણ્યા રામ પ્લસ રહીમ પ્લસ રમેશ ઇઝ ઇક્વલ ટુ, તમને જવાબ મળશે 40 ને 30 70 પ્લસ 20 એટલે 90. તો અડધો થાય કે નહીં? તો રામ પ્લસ રહીમ પ્લસ રમેશ, અથવા R1 R2 R3 કહી દો. ત્રણેયનો સરવાળો કેટલો મળે? 45. અહીં 90 છે, આ બે સામે છેદમાં જાય એટલે 45 થઈ ગયું. ત્રણેયનો સરવાળો તમને 45 મળ્યો. હવે એમાં તમારી પાસે અલ્ટરનેટ બધા સરવાળા છે, તો ઉંમર મળી જાય કે નહીં? હા કે ના? તમને શું કીધું છે કે સૌથી મોટી વ્યક્તિની ઉંમર કેટલી હશે? હવે જો રામ અને રહીમના સરવાળો 20 છે, હા કે ના? અહીંયા ત્રણેય છે, રામ, રહીમ અને રમેશ. જો હું રામ અને રહીમની ઉંમર બાદ કરી દઉં એટલે 20 વર્ષ કાઢી નાખું તો મને રમેશની ઉંમર મળે. એટલે કે 45 માઇનસ 20 થશે આવું. તો 45 માઇનસ 20 એટલે આની ઉંમર મળે 25. ચલો ઠીક છે, મળી ગયું. હવે એવી જ રીતે બીજો તમે સરવાળો જુઓ, રહીમ અને રમેશ. તો રહીમને અને રમેશને કાઢીએ એટલે 45 માંથી 30 કાઢવા પડે તો રામભાઈની ઉંમર મળે. એટલે 45 માઇનસ 30, તો ભાઈ રામભાઈની ઉંમર 15. હવે અહીં ખબર તો પડી ગઈ કે 25 વાળો જ આવશે એમ. ચલો પછી ત્રીજામાં જોઈએ, રામ અને રમેશ, એનો સરવાળો 40 છે, બરોબર? તો રામને અને રમેશને કાઢો તો કોણ વધે? રહીમ. તો રહીમની ઉંમર કેટલી થાય ભાઈ? 45 માઇનસ 40, તો એ તો ભાઈ 5 વર્ષના જ થાય. ત્રણેયનો સરવાળો કરો, 15 ને 5 20 ને 25 45. તો સૌથી મોટી ઉંમરની વ્યક્તિ કઈ આવશે? રમેશ આવશે, અને એની ઉંમર છે એ આવશે 25. ઓકે, જો આ મેં બધું લખ્યું છે નામ ઠામ ઠેકાણા, બાકી તમે ડાયરેક્ટલી ગોતી શકો. આ 10 છે એટલે 20 થયા, આની સરેરાશ 15 છે તો એનો સરવાળો કેટલો થાય? 30, અને આને 20 છે તો એનો સરવાળો કેટલો થાય? 40. પણ બધાના 2 વખત નામ આવ્યા એટલે ટોટલ થયો ડબલમાં 90, તો અડધામાં કેટલો થાય? 45 થાય. હવે 45 માંથી તમે નાનો સરવાળો કાઢી નાખો ને, હા કે ના? નાનું મૂલ્ય કાઢી નાખો ને એટલે સૌથી મોટાની ઉંમર મળે. અને જો મોટો સરવાળો કાઢી નાખો ને, આ ટોટલ મળ્યો
એમાંથી મોટો સરવાળો કાઢો તો બૈચી કોની એ નાનાની ઉંમર મળે, અને વચ્ચેનો સરવાળો 30 કાઢો ને એટલે વચ્ચેનાની ઉંમર મળે. આવું યાદ રાખવાનું. ચલો ડન. તો અહીંયા આવશે ઓપ્શન ડી. મોટા વ્યક્તિની ઉંમર કેટલી હશે? 25. અને મોટો વ્યક્તિ કોણ હશે? તો કે રમેશ મોટો. ચલો મિત્રો, તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી પાછા નવા MCQ, નવા જોશ સાથે અને નવા કંઈક કન્સેપ્ટ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ. પણ હા, જાતા વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.